પ્રેમ એને કહેવાય જેમાં પોતાના સંકલ્પો ન હોય. સમર્પણ એને જ તો કહેવાય ને, કે પોતાના નિશસ્ત્ર થઈ જાવ, પોતાના શસ્ત્રો, પોતાના સંકલ્પો બધાય છોડી દેવાના. જેમાં તમે રાજી એમાં અમે રાજી. અને ગોપીઓનો જ્યારે સાચો પ્રેમ ભગવાનને જોયો ત્યારે ગોપીઓને કહ્યું, તાસામ વાચો વિજય હતી. ગોપીઓ, તમારો વિજય થઈ ગયો, હાલો હું તમને રાસ રમાડું. ભગવાન ગોપીજનોની સાથે શ્રી યમુનાજીના કિનારે જ્યારે રાસ રમે છે ને, ત્યારે ખાલી આમ તાલબદ્ધ રીતે વર્તુળમાં આમ રમણ કર્યું એવું નથી. ભાગવતજીમાં તો વર્ણન છે કે ગોપીજનોની સેવા ભગવાન કરવા લાગે છે. કારણ કે પ્રેમ હતો. ગોપીઓ થાકી જાય, ભગવાન ગોપીઓના ચરણ દાબવા માંડે. ગોપીઓને પરિશ્રમ થાય, ભગવાન ગોપીઓને પવન નાખવા માંડે. યમુનાજીએથી પાણી ભરી આવે. આવી રીતે પરમાત્મા પ્રેમને વશ થઈને જ્યારે ગોપીઓની સેવામાં લાગી ગયા ને, ત્યારે ગોપીઓના મનમાં અભિમાન આવ્યો કે શ્રી કૃષ્ણ મારા છે. બરાબર ધ્યાન આપજો, શ્રી કૃષ્ણ મારા છે એવું અભિમાન આવ્યું એટલે પાછો દેહ ભાવ આવ્યો. અને દેહ ભાવ આવે એટલે અહંકાર એટલે શું? અહંકાર શબ્દનો અર્થ જ થાય ને, અહમ એટલે હું પણ. જ્યારે મારા કૃષ્ણ છે એવો ભાવ આવ્યો એટલે હું પણ આવ્યું ને, એ ભગવાનને ગમ્યું નહીં. આ જે ગોપીઓને જે અહંકાર થયો છે ને કે કૃષ્ણ મારા છે, એ અહંકાર આપણો સાંસારિક લોકોનો જે અહંકાર છે એના કરતા અહંકાર સારો છે. ભક્તિ માર્ગમાં રામકૃષ્ણ પરમહંસે અને દાસ અહંકાર કર્યો છે. આ દાસ અહંકાર કોને કહેવાય? રામાયણની અંદર આવો અહંકાર સુતીક્ષ્ણજીને હતો. સુતીક્ષ્ણજીએ ભગવાનની પાસે માગ્યું છે, અસ અભિમાન જાય મન મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. મને અભિમાન એવું થાય કે હું ભગવાનનો સેવક છું ને ભગવાન મારા સ્વામી છે. એટલે ગોપીઓને અહંકાર આવ્યો એટલે ગોપીજનોને હું પણ આવ્યું ને, એટલે શું થયું? પાછા પોતાના તરફ વળ્યા ને, એટલે ગોપીજનોના રાસમાંથી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. અહીંયા લખ્યું છે, તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રેવ અંતરધીયત. ગોપીજનોના અહંકારને ઉતારવા માટે, ગોપીજનોની વ્યાકુળતા વધારવા માટે ભગવાન રાસમાંથી અંતર્ધ્યાન થઈ ગયા. અંતર્ધ્યાન થવું એટલે શું? અંતર્ધ્યાન થવું એનો અર્થ જતું રહેવું એવો ન થાય. આપણે ક્યાંક વયા જાય ને તો વયા ગયા એમ કહેવાય. ભગવાન ક્યાંય જતા રહે ને તો અંતર્ધ્યાન થઈ ગયા એમ કહેવાય. અંતર્ધ્યાન એટલે શું? અંતર્ધ્યાન થવું એટલે હોવા છતાં દેખાતા બંધ થઈ જવું. જ્યાં સુધી આપણને આપણાપણું છે ત્યાં સુધી પરમાત્મા અંતર્ધ્યાન જ રહેવાના. કારણ કે ભગવાન સર્વવ્યાપક છે એટલે અહીંયા છે જ. ભગવાન સર્વદા છે એટલે અહીં અત્યારે છે. ભગવાન બધાયના છે એટલે આપણાય છે. અને ભગવાન બધામાં છે એટલે આપણામાંય છે. પણ અંતર્ધ્યાન થયેલા છે, દેખાતા નથી. કારણ કે આપણી દ્રષ્ટિ એના તરફ નથી, આપણી દ્રષ્ટિ સંસાર તરફ છે. અને પરમાત્મા છે ને ઉદ્યોગ સાધ્ય નથી, પરમાત્મા ઈચ્છા સાધ્ય છે. આ જગતની જેટલી પણ વસ્તુઓ છે એકઈ વસ્તુ ઈચ્છા સાધ્ય નથી. બધી જ વસ્તુ ઉદ્યોગ સાધ્ય છે. ઉદ્યોગ સાધ્ય એટલે પ્રયત્ન કરો તો વસ્તુ મળે. બેઠા બેઠા હું વિચાર કરું મારે લાડવા ખાવા, એમ લાડવા ન મળે. એના માટે મારે પ્રયત્ન કરવો પડે. કારણ કે પરમાત્મા એક જ એવી વસ્તુ છે કે જે ઉદ્યોગ સાધ્ય નથી. જપ, તપ, માળા, ઉપાસના, જો બરાબર ધ્યાન આપજો, જવાબદારી સાથે બોલો જો, સભાનતાથી. જપ, તપ, પૂજા, પાઠ, માળા, એનાથી ભગવાન ન મળે. બહુ સભાનતાપૂર્વક બોલું છું, તમે સભાનતાથી સાંભળજો. જપ, તપ, પૂજા, પાઠ, માળા, એનાથી ભગવાન ન મળે. પણ એનાથી ભગવાનને મેળવવાની તાલાવેલી જાગે. એ તાલાવેલીથી ભગવાન મળે. અને જો તમે જપ, તપ, ઉપાસના કરવાથી ભગવાનને મેળવી શકતા હોય તો એ તો ભગવાન વેચાતા લઈ લીધા કહેવાય. પરમાત્મા એવી રીતે ન મળે. પણ એ બધું એટલા માટે જરૂરી છે કે એ કરતા કરતા તમને પરમાત્માની પ્રાપ્તિની લગ્ની વધે. અને પરમાત્મા ઉદ્યોગ સાધ્ય નથી, પરમાત્મા ઈચ્છા સાધ્ય છે. જે દિવસે તમને બધી સાધના કરતા કરતા પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા થઈ જશે તે દિવસે પરમાત્મા ચૂટકીમાં મળી જશે. કારણ કે આ સંસારમાં પરમાત્મા એક જ એવી વસ્તુ છે કે જે ઈચ્છા સાધ્ય છે, ઉદ્યોગ સાધ્ય નથી. તમને જ્યારે અંદરથી તાલાવેલી જાગે, અંદરથી જ્યારે ઈચ્છા જાગે, ત્યારે પરમાત્મા તો ચૂટકીમાં મળવા તૈયાર છે. પણ આપણી દ્રષ્ટિ ક્યાં એના તરફ છે? હા, આપણી દ્રષ્ટિ તો આપણે જપ તપ માળા કરતા હોય તો આપણી દ્રષ્ટિ ભગવાન તરફ ક્યાં હોય? આપણી દ્રષ્ટિ તો સંસાર તરફ હોય. હનુમાનજી મંદિરે દર્શન કરવા જાય તો કંઈક કામના લઈને જ જાય ને. એટલે હું ઘણી વાર કથા કહું, તમે મંદિરે કેટલી વાર જાવ છો એનું મહત્વ નથી, પણ તમે ભગવાન માટે કેટલી વાર જાવ છો ને એનું મહત્વ છે. આપણે લગભગ મોટા ભાગે મંદિરે આપણા માટે જતા હોય. એ હનુમાનજી કે મને કે પરીક્ષામાં પાસ કરી દેજો તો હું તમને 2 નાળિયેર વધારીશ એમ. એટલે પાસ થાવ તો નાળિયેર વધારીશ, નાપાસ થાવ તો નાળિયેરની રાહ જોતા નહીં. એને ભક્તિ કહેવાય. એ તો અને એટલા માટે મેં અગાઉ પણ કીધું હતું, સ્વામી શરણાનંદજી મહારાજના જીવનનું પ્રસિદ્ધ સૂત્ર છે કે તમે પરમાત્માની પાસે કઈ કામના લઈને જાઓ છો ને તો પરમાત્મા પણ તમારા માટે સંસાર છે. અને સંસારમાં જો તમે નિષ્કામ ભાવથી રહ્યો છો તો સંસાર પણ તમારા માટે ભગવાન છે.
પરમાત્મા પાસે સંસારની યાચના તો એ ભગવાનની સંસાર થઈ ગયા. પણ સંસારમાં જો નિષ્કામ ભાવે રહ્યો તો સંસાર પણ ભગવાનનું સ્વરૂપ છે. તો ભગવાન અંતર ધ્યાન થઈ જાય, એટલે કે હોવા છતાં દેખાતા બંધ થઈ જાય. તો ગોપીઓ વિચાર કર્યો, કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા, એટલે ગોપીઓ શ્રી કૃષ્ણને ગોતવા લાગી. કુંજમાં નિકુંજમાં ગોપીજનો શ્રી કૃષ્ણને ગોતતા કહે છે, કિમ તે કૃતમ ક્ષિતિ તપો બત કેશવાંઘ્રી સ્પર્શોત્સવો પુલકિતાંગરુહેર વિભાષી અપ્યંઘ્રી સંભવ ઉરુક્રમ વિક્રમાદ્વા આહો વરાહ વપુષ પરિરંભણે. ગોપીઓ પૃથ્વીને પૂછે છે, હે પૃથ્વી, તે અમારા કેશવને જોયા છે કે જે અમારા કૃષ્ણ પોતાના ચરણ દ્વારા તને અતિ પુલકિત કરી રહ્યા છે? એ કૃષ્ણને તે જોયા છે? હે પૃથ્વી, તારા માટે તો એક વખત અમારા કૃષ્ણ વામન બન્યા હતા, તારા ઉદ્ધાર માટે તો એક વખત અમારા કૃષ્ણ વરાહ બનીને આવ્યા હતા. એ કૃષ્ણને તે જોયા છે? ક્વચિત તુલસી કલ્યાણી ગોવિંદ ચરણ પ્રિય સહત્વાલી કુલેર બિભ્રદ દ્રષ્ટસ્તેતિ પ્રિયોચ્યુતઃ માલત્ય દર્શિવ ક્વચિન મલી મલ્લિકે જાતિ યુથિકે પ્રીતિમ વો જનયન્યાતઃ પરસ્પર્શેન માધવ. તુલસીને પૂછે છે ગોપી, હે તુલસી, તે અમારા કૃષ્ણને જોયા છે? કેમ? કારણ કે તુલસી, તારી માળા અમારા કેશવ એના ગળામાં ધારણ કરે છે. ભમરાઓને ગોપીઓ પૂછવા માંડી કે તમે કૃષ્ણને જોયા છે? કેમ? કે ઘણી વખત ગુનગુન કરતા શ્રી કૃષ્ણ જે માલતીના પુષ્પોની માળા ગળામાં ધારણ કરે ને, એની સુગંધ લેવા તમે કૃષ્ણ સુધી પહોંચી જાઓ છો, તો તમે કદાચ અમારા કૃષ્ણને જોયા છે હશે. તમે અમારા કૃષ્ણને જોયા છે? ગોપીઓ યમુનાજીને બધાને કૃષ્ણ કૃષ્ણ પૂછે છે, અમારા કૃષ્ણ કોઈ બતાવો, અમારા કૃષ્ણ કોઈ અમને બતાવો. પછી તો કૃષ્ણને મેળવવાની એટલી બધી તાલાવેલી ગોપીઓમાં લાગી ગઈ કે ગોપીઓ કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા તલ્લીન બની ગઈ. અને તલ્લીનતા આવી જાય ને, અને તલ્લીનતાની ચરમસીમા તદ એકતા છે. પ્રેમની ચરમસીમા એ તદ એકતા સિદ્ધ થઈ જાય. તદ એકતા એટલે એના જેવા થઈ જવું. તદેકતા સિદ્ધ થઈ જવી એ પ્રેમની ચરમસીમા છે. એટલા માટે ભાગવતજીમાં લખ્યું છે, ગોપીઓ એટલી બધી કૃષ્ણવી બની ગઈ કે પોતાને જ કૃષ્ણ માનવા માંડી. અને એમ કેવા લાગી, એક ગોપી દાબો હાથ ઊંચો કરીને કેવા લાગી, જો મેં ગિરિરાજને ધારણ કર્યા, બધાય વિયાવો, જરાય વરસાદની ચિંતા ન કરશો. એક ગોપી પાછી કાલિયનાગ દમનની લીલા કરવા માંડી, મેં કાલિયનાગને નાથી લીધો છે, જુઓ હું જ કૃષ્ણ છું, હું જ કૃષ્ણ છું. આમ ગોપીજનોની એકતા કૃષ્ણમાં સિદ્ધ થઈ ગઈ. આ અસ્તિત્વનો નિયમ છે કે તમે સતત જેનું ચિંતન કરવા માંડો ને, એના ગુણો તમારા જીવનમાં આવવા માંડે. અરે ગુણ તો ઠીક, એનું રૂપય તમારા જીવનમાં આવવા માંડે. જ્યારે અતિશય તદેકતા સિદ્ધ થઈ જાય, અતિશય સતત જેનું ચિંતન થવા માંડે. એટલા માટે તો આપણે ત્યાં કહેવાય છે ને કે પેલી ભમરી છે એ ઈંડાને જન્મ નથી આપતી, ભમરી બચ્ચાને જન્મ નથી આપતી, પણ ભમરી પોતાનો પરિવાર કેવી રીતે આગળ વધારે કે ભમરી પોતાનું દર બનાવી, પેલું માટીનું દર બનાવે ભમરી, અને પછી એક ચોક્કસ પ્રકારની ઈયળ પોતાના દરમાં લઈ આવે, અને પછી ભમરી એ ઈયળને ડંખ આપીને ઉડી જાય. એટલે ઈયળને થાય કે હમણાં ભમરી આવશે એટલે મને ડંખ આપશે, થોડીક વાર પછી પાછી ભમરી આવે, ઈયળને ડંખ આપીને ભમરી ઉડી જાય. પાછી થોડીક વાર થાય આવે એટલે ભમરી ડંખ આપીને ઉડી જાય, પણ પછી વારંવાર ડંખ આપવા માંડે એટલે ઈયળને થવા લાગે કે હમણાં ભમરી આવશે ડંખ આપશે, હમણાં ભમરી આવશે ડંખ આપશે. ભમરી 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 ભમરીનું સતત ચિંતન કરતા કરતા ઓલી ઈયળ ભમરી થઈ જાય. એમ એટલા માટે તો મનુષ્ય સતત જેનું ચિંતન કરે એના મય બની જાય ને. ગુરુનું ચિંતન કરતા કરતા શિષ્ય ગુરુ જેવો થવા લાગે, ભગવત ચિંતન કરતા કરતા સાધક ભગવાન જેવો. અને એટલા માટે એનામાં ભગવાનમાં જે ગુણો હોય ને બધા ગુણો એનામાં આવવા માંડે. અહીંયા ગોપીઓ કૃષ્ણમય બની ગઈ. એક ગોપી બહુ ચતુર હતી, એ કૃષ્ણના પગલા ગોતતી હતી કે કૃષ્ણ ક્યાંક ગયા હશે તો કૃષ્ણના પગલા તો ક્યાંક દેખાતા હશે, એટલે ચરણ પગલા જોયા ને રાજી થઈ ગઈ. બધી ગોપીઓને બોલાવીને કહ્યું, જુઓ જુઓ અહીંયા કૃષ્ણના પગલા દેખાય છે, અહીંથી કૃષ્ણ ક્યાંક ગયા છે. બધી ગોપીઓએ જોયું ને તો કૃષ્ણના પગલા તો દેખાતા હતા, પણ કૃષ્ણના પગલાની સાથે સાથે બીજાના કોકના પગલા દેખાતા હતા. એટલે બધી ગોપીઓ રાજી થઈ ગઈ, વિચારવા લાગી કે કૃષ્ણના પગલા તો રમણ રેતીમાં દેખાય છે, પણ બીજાના કોકના પગલા સાથે દેખાય છે. એનો અર્થ એ થયો કે કૃષ્ણ કોઈક એક ગોપીને ભેગા લઈને ગયા છે. એ ગોપી કોણ હતા એમનું નામ શ્રીમદ ભાગવતજીમાં નથી. શું કામ નથી? એના ઘણા બધા કારણો છે, એમાં આપણે નથી જવું, પણ નથી એ પાકું છે. અને આ ગોપી એવા હતા કે
એક ગોપી સાથે હોય ને તો જ કૃષ્ણ મધુરા લાગે. આ ગોપી વગરના કૃષ્ણ કાયમી અધૂરા લાગે. બ્રહ્મલીન પૂજ્યપાદ શ્રી ડુંગરેજી મહારાજ આ પ્રકરણની અંદર એમ કહેતા કે આ ગોપી